ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની આપણે સમરી જોઈ રહ્યા હતા અને એમાં મુખ્યત્વે વસ્તુ હતી સંસારનું વર્ણન અને સંસારનું એમાંથી નિવૃત્તિનો ઉપાય. બે વસ્તુઓની ચર્ચા થઈ. એમાં સંસારનું વર્ણન, અહીંયા સંસારનું વર્ણન કર્યું એક વૃક્ષના રૂપમાં. એક જે અશ્વત્થ વૃક્ષ જે છે એવી ને એવી રીતે જ આ સંસાર વૃક્ષ છે. અને એમાં ઘણી રીતે એની કમ્પેરિઝન આપણે જોઈ હતી. અને એક છે અશ્વત્થ વૃક્ષ ઘણું મોટું હોય છે, એવી રીતે આ સંસાર વૃક્ષ પણ ઘણું મોટું છે. અનેક સંબંધો વગેરે. વૃક્ષ મોટું એટલે અનેક ડાળીઓ અને પેટા ડાળીઓ અને વગેરે વગેરે. એવી રીતે અહીંયા પણ જે તે જીવ માટે અનેક સંબંધો જ્યારે જગતમાં આવે પછી અનેક સંબંધો, અનેક જાણે સંબંધો દ્વારા વિસ્તાર. એટલે એ છે એ પહેલું મહત્ત્વ જેને કહીએ મોટું. સંસાર વૃક્ષ ઘણું મોટું. બીજું આદિ અંતરહિતત્વ હતું. અર્થાત જે છે સંસારનું શરૂઆત ક્યાંથી થઈ એ નક્કી ન થઈ શકે, એટલે કે મિથ્યા. જેની શરૂઆત થઈ તો પછી એ સત્ય થઈ ગયું. જેનું શરૂઆત થઈ, જેનો જન્મ થયો પછી એનું કારણ હોવું જોઈએ, એટલે વગેરે. એટલે આદિ અંત વગરનો છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતઃ ન અંતઃ ન ચ આદિ નાંતો ન ચ આદિ ન ચ રૂપ. એટલે એ પણ આપણે જોયું. જન્મ કર્મ પહેલું શું સ્વામીજી? કશું નાથી છે. જન્મ વગર કર્મ ન હોય, કર્મ વગર જન્મ ન હોય. એટલે એવી રીતે અહીંયા બીજાંકુર ન્યાય વૃક્ષમાં પણ કહી શકો. બીજાંકુર ન્યાય, બીજ પહેલું કે વૃક્ષ પહેલું? કોનું કારણ? વૃક્ષ કારણ છે બીજનું કે બીજ કારણ છે વૃક્ષનું? નક્કી ના થાય. એવું છે. કર્મ સ્વામીજી, કર્મ જન્મને કારણે હોય, જન્મ કારણ બને. અરે પણ જન્મનું કારણ કર્મ છે, કર્મનું કારણ જન્મ છે. મનુષ્ય જન્મ મળે તો કર્મ થાય, તો પછી કર્મનું કારણ જન્મ થયો. પણ મનુષ્ય જન્મ મળ્યો કારણ કે કર્મ. આવું માટે ચિંતા નહીં કરવી. બસ આદિ અંત વગરનું છે. બસ આવું છે. પણ આવાનો અંત ક્યારે આવશે? જો અંત આવવાનો હોય તો પછી આદિ હોય. હા, આવું પણ આવું ક્યાં સુધી રહેશે? આવું ક્યાં સુધી રહેશે? શું કરવા ચિંતા કરો છો? શું છે નક્કી કરો, પછી પતી ગયું. હા, શું છે નક્કી કરી દો, પછી ક્યાં સુધી ને બધું પછી આવે. પહેલાં શું છે એ નક્કી કરો. એ શું છે જો નક્કી ના થતું હોય પછી આગળ શું કરવા ચિંતા કરો છો? ક્યાં સુધી ફલાણું ઢીકણું. આવું છે. ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. બસ આવું છે. કેમ આવું? તમે તો હમણાં જગતની વાત કરતા હતા. ઈશ્વર છે એટલે ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. કોઈ વ્યક્તિને જુઓ ને તારે આવું કહેવાનું, આપણને એમ થાય કે આવું છે એમ નહીં. ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. આપણે જોઈએ તો લાગે જગતમાં વ્યવહાર કરતો ત્યારે લાગે કે આ બહુ વિચિત્ર લાગે છે, પેલો વિચિત્ર. આવું બધું થાય ખરું.
ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. તરત જ કમ્ફર્ટ થઈ જશે. આવું છે, કશું નક્કી નથી થઈ શકતું. મજા કરો, એનું અધિષ્ઠાન તમે છો, બ્રહ્મ છે વગેરે. ચાલો એનીવે, ત્રીજું છે અનિર્વચનીય. આવી ગયું આદિ અંત વગરનું એટલે અનિર્વચનીય. ચાલો, વધુ ને વધુ જેમ તમે આ જગતમાં ઊંડા ઉતરો ને એમ ગૂંચવાનો વારો આવે. વૈજ્ઞાનિકો બિચારા એટલે ગૂંચવાયેલા, એટલે એ લોકો વિચારે કે શું છે કે ખબર જ નથી પડતી. આમ જુઓ તો એ પેલો પાર્ટિકલ જણાય છે ને આમ જુઓ તો એ વેવ જેવું જણાય છે. વેવ ક્યારેક પાર્ટિકલ રૂપે બિહેવ કરે છે. પાર્ટિકલ આવું બધું છે ને ભાઈ, આવું છે. બધું માયા પરમેશ્વરની અનંત શક્તિ જે છે એનો આ વિલાસ છે બધો. એ શક્તિ આવી છે. ધેટ્સ ઇટ. પછી બંને જેમ અશ્વત્થ વૃક્ષનું મૂળ હોય છે એવું આ પણ અસંસાર વૃક્ષનું મૂળ છેવટે ઉર્ધ્વ ઈશ્વર. ઈશ્વર એટલે કે અહીંયા બ્રહ્મ ગણો કે જે અર્થાત એ ઉર્ધ્વ એટલા માટે કે સીધો તમારી ઇન્દ્રિયનો વિષય ન બને. અપ્રમેય જેને કહીએ છીએ ને આપણે. પ્રમેય એટલે જેને પ્રમાનો વિષય પ્રમેય કહેવાય, જ્ઞાનનો વિષય. એ જ્ઞાનનો વિષય ન બને. કેમ જ્ઞાનનો વિષય ન બને? અરે વિષયી છે ભાઈ. વિષય કેવી રીતે વિષય બનશે? વિષય બને તો એને વિષયીકરણ કરવા માટે પાછો બીજો વિષય જોઈશે. માટે ખરેખર જેમ વૃક્ષ જે છે એ જ વાસ્તવની અંદર મૂળ જે છે વૃક્ષનું એ વૃક્ષને ટકાવતું હોય છે. એવી રીતે આ સમગ્ર જગતનું અસ્તિત્વ બ્રહ્મને કારણે છે. માટે બ્રહ્મ એનું મૂળ ગણાય સંસાર વૃક્ષ. અને બંને જે છે એ શાખાઓ ધરાવે છે. અને શાખાઓ ઉપર તરફ હોય, વચ્ચે હોય, નીચેની તરફ હોય. એવી રીતે બધા જે આ સંસાર વૃક્ષ જગત જે છે એમાં કેટલાક ઉર્ધ્વલોક, કેટલાક અધોલોક છે, કેટલાક મધ્યમ એટલે મનુષ્ય મધ્યમ ગણાય. તમે ઉપરથી શરૂ કરો, આમ તો આપણે વચ્ચેથી શરૂ કરીએ છીએ. પછી ભૂ ભુવઃ ભૂ આવી ગયું બરાબર આપણો લોક. ભુવઃ સુવઃ મધ આ બધા પછી ઉપરની ડાળીઓ. ભુવઃ મધ્યમાં પછી નીચે ખરું પાછું અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ બધું છે. એ બધી નીચેની ડાળીઓ. ડાળીઓ હોય એટલે પછી ત્યાં પછી આગળ એ ડાળીઓ પર પાંદડાની વાત આવશે. પછી ત્યાં વૃક્ષ, પછી ફળની વાત એ આવશે. અને તો પછી વાસ્તવની અંદર 3 પ્રકારના ફળ. કેટલાક મીઠા ફળ છે, કેટલાક હજુ કાચા છે, એટલે કડવા છે કે ખાટા છે, જે ગણો તે. કડવા ખાટાની એક ગણી લો. કેટલાક મીઠા, કેટલાક ખાટા મીઠા, કેટલાકને મીઠા જ ભરા. સમજો, મને તો પેલી બેરીઝ છે ને થોડી ખાટી હોય તો ચાલે. ભાઈ એકલી ગળી બ્લુબેરીઝ મને એકલી ગળી જ ના ભાવે. ખાટું મીઠું જોઈએ. કેરી તો કે ખાટી મીઠી જોઈએ. હા, આ જીવડાઓ બધા પક્ષી બધી જુદી જુદી ડાળીઓ પર બેઠેલા છે. જેવી ડાળી પર બેસો એવું પ્રકારનું ફળ મળે. ભાઈ એવું છે. ઉર્ધ્વલોકની ડાળી હોય એના પર બેઠેલો પેલું દેવરૂપી પક્ષી જે છે એને મીઠા ફળ મળે. આપણા જેવાને ખાટું મીઠું વચ્ચે છે ને. અને નીચેની તરફ અધો ડાળીઓ બધી અધોલોક, એમાં જે તે જીવો કોણ જોવા ગયું બધા લોક? શું કર પણ ચિંતા કરો છો? આ જગતમાં જોઈ લો કેટલાય લોકો બિચારાઓને એવું પ્રારબ્ધ છે કે સતત જીવનની અંદર દુઃખનો અનુભવ, અગવડનો અનુભવ બધું છે જ. એવા જીવો અહીંયા જ જોઈ લો. આપણી સરખામણીમાં આવે માછલીઓ કે આપણે ત્યાં તો શેરીઓમાં કૂતરા બિચારા ફરતા હોય. હવે આ ગરમીની અંદર કૂતરા બહાર, તમે તો મજાથી એસી ચાલુ કરીને સૂઈ ગયા. એમને શું? એ બિચારું કોઈ ખૂણામાં સૂતું હોય કે ઘરના કોઈ ખૂણામાં બહાર સૂતું હોય તો પેલા ઘરમાંથી બહાર નીકળે તો લાકડી માંગે, ભગાડે. કહેવાનો આશય છે કે અહીંયા જ છે બધું. જુઓ, એટલે મારો એવું કહેવાનો આશય નથી કે બસ આ લોક જ છે ને આ શાસ્ત્ર જે વાત કરે છે અધોલોક ને બધું એવું છે નહીં. એવું નથી. એવું આપણે કહેવાની મારામાં હિંમત નથી. કારણ કે જે તે લોકનો અનુભવ કરવા જે તે પ્રકારનું શરીર જ જોઈએ તો જ થાય, નહીં તો ન થાય. એટલા માટે જ આપણે જે સ્વપ્નલોકનો અનુભવ કરીએ છીએ તો સ્વપ્ન શરીર દ્વારા જ કરીએ છીએ. પછી જાગી ગયા ને આ શરીર સાથે તાદાત્મ્ય છે તો પછી સ્વપ્નલોકનો હવે અત્યારે અનુભવ કરવો તો ન થાય, ન થઈ શકે. એવું છે. એટલે એવું શરીર ધારણ કરીએ તો એવા લોકનો અનુભવ થાય.
બસ. એટલે અધોલોક ઉર્ધ્વલોકનો તમે અહીંયા કોઈ પેલા ઉપરનો માળ ને એવું બધું ન ગણતા. આ જ બધું અહીંયા જ, પરંતુ અનુભવ ન થઈ શકે. બરાબર ને? જેમ કે આપણે સ્વપ્નલોકને જેમ ગણો એમ દાખલા તરીકે કે અધોલોક એટલે કઈ રીતે કે એની સત્યતા પ્રમાણમાં ઓછી છે એવી રીતે ગણો. તો પણ એના માટે તમે એ અધોલોક માટે કંઈ તમે કંઈક આમ તમારા બેડ પરથી આમ નીચેની તરફ જાઓ છો ને એવું કંઈ થોડું થાય. જ્યાં છો ત્યાં જ ખાલી એક શરીર સાથે તાદાત્મ્ય છોડીને બીજું શરીર સાથે તાદાત્મ્ય કર્યું તો ભાઈ એનો અનુભવ થાય. પાછું આ શરીરમાં તાદાત્મ્ય થયું, જાગી ગયા, તો પછી હવે આ લોકનો અનુભવ થાય. જ્યારે પેલો લોકનો અનુભવ કરતા ત્યારે આ લોકનું આપણા માટે અસ્તિત્વ જ નહોતું. બરાબર છે? આવું છે. એટલે આ લોક નથી એવું ન કહેવાય. એટલે આપણે તો આ દલીલ કરીને કહીએ છીએ કે ભાઈ શાસ્ત્ર કહે છે એટલે હોવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણ છે. નથી હોય તો પછી અનુભવ કેમ નથી થતો એનું આ કારણ આપી શકીએ. ચાલો, એટલે એની 3 પ્રકારના ફળ સંસારની અંદર મળે છે. અને વૃક્ષમાં જેમ 3 પ્રકારના ફળ હોય, ખાટા અને મીઠા, એવી રીતે. અને પછી પછી વૃક્ષ એ બધા ફળનો અનુભવ કરનારા જીવો પણ તે ડાળીઓ પર બેઠેલા હોય. અને મેં તમને કહી દીધું, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, અધો ગચ્છન્તિ તામસાઃ, મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ. 14મા અધ્યાયમાં ભગવાન કહ્યું મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ, રજોગુણી હોય એ લોકો મધ્યમાં જાણે, અને ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, સત્વમાં સ્થિત થયેલા હોવ તો તમને નવી યોની સાત્વિક યોની મળે, દેવ યોની વગેરે મળે, દેવ ગંધર્વ વગેરે. અને અત્યંત તમોગુણી કર્મો જેવા કર્યા હોય, સમજી કર્મ કર્યા હોય એવા કે પછી તમોગુણો અહીંયા હોય, પણ જે કર્મ અમુક અધો, બરાબર છે, અત્યંત જેને કહીએ કે ઘૃણાસ્પદ કર્મ કરો તો પછી તમારી વૃત્તિ એ તમોગુણી હોય ને. હા, તો પછી એ પ્રકારનું જ છે. એટલે જેવું શરીર લઈને તમે, એમાં શું છે, સૂક્ષ્મ શરીરનો તો નાશ થવાનો નથી. બરાબર છે? સૂક્ષ્મ શરીર જે તે શરીરને અનુરૂપ, સ્થૂળ શરીરને અનુરૂપ બદલાય એ બરાબર છે, પરંતુ એ જ જાય છે. તો હવે એ જે પ્રકારની હોય સ્થિતિ સૂક્ષ્મ શરીરની અંતઃકરણની, એને આધારે પછી મળે. કર્મો પછી કર્યા છે અન્ય પ્રકારની વાસનાઓ, સંચિતનાથી કર્મ અને વાસનાઓને અનુરૂપ. એટલે જગન્ય ગુણવૃત્તિ સ્થાહ અધો ગચ્છન્તિ તામસાઃ એ કહ્યું. એટલે એ બધા પક્ષીઓ એ જો તો બધી કેવી સરસ કલ્પના કરેલી છે. આ બધું છે કે અહીંયા તો 15મા અધ્યાયમાં તો દેખાતું. કઠોપનિષદનું ભાષ્ય જે છે આ શ્લોક આવો ત્યાં છે પાછું. બરાબર ને? મેં વાત કરી હતી ને તમને, કઠોપનિષદમાંથી ભગવાને બેઠો ઉચકી મૂકી દીધો, કોપી પેસ્ટ જેવું છે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા ભગવાનને કઠોપનિષદ બહુ પ્રેમ છે એમના. એટલે પેલું ત્યાં બીજા અધ્યાયની અંદર એમણે બેઠા 2 શ્લોકો ત્યાં ઉપનિષદના મંત્રો, હંતાચેત મન્યતે હતમ હંતાચેત મન્યતે હતમ સમથિંગ ભૂલી ગયો, વગેરે વગેરે. એની અને બીજું પણ છે, આપ ન જાયતે મ્રિયતે એવા કદાચિત કહ્યું. અહીંયા ભગવાને ખાલી એકાદ શબ્દ બદલ્યો. કઠોપનિષદની અંદર ન જાયતે મ્રિયતે એવા કુતશ્ચિત વગેરે વગેરે. એની એટલે કઠોપનિષદની અંદર ભાષ્યકારે આ બધું સમજાવ્યું છે, કેવી રીતે અશ્વત્થ વૃક્ષ અને આ સંસાર વૃક્ષ સમાન છે. એના માટે અનેક ફેક્ટર્સ જે છે બધા ત્યાં ભાષ્યમાં વર્ણન કરેલા છે. અને પછી આ વૃક્ષ હાલે છે, અશ્વત્થ વૃક્ષ, પવનને કારણે ડાળીઓ ઉપર નીચે થાય આમ તેમ થોડી, વૃક્ષ હાલી રહ્યું છે. તો પવન કયો છે? ચાલો, અશ્વત્થ વૃક્ષ માટે તો પવન ખબર છે અમને, પણ આ સંસાર વૃક્ષને આમ હલાવનાર કયો? કર્મ. બરાબર? કર્મને કારણે જ અધોલોક છે, ઉર્ધ્વલોક છે વગેરે. એટલે આ સંસાર વૃક્ષ આમથી એમ હાલી રહ્યું છે કર્મરૂપી પવનને કારણે. કોના કર્મો? જીવોના કર્મ. એ જ વ્યક્તિને એક જન્મમાંથી બીજા જન્મમાં લઈ જાય છે જીવોને. દ્રવ્યમાણઃ પર્યંતિ લોકાઃ અંધેનૈવ નિયમાના યથા અંધા. મુંડકોપનિષદની અંદર કહ્યું,
દંદ્રમ્યમાણા પર્યંતિ લોકા, એટલે વાસ્તવની અંદર બધા જીવો બિચારા કર્મને કારણે જ ઉપરથી નીચે રાઈટ ચાલ્યા જ કરે છે. એટલે આ વૃક્ષ જાણે હાલી રહ્યું છે એમ, કર્મરૂપી પવનને કારણે. ચલત્વમ જે જણાય છે એ શેને કારણે છે? કર્મ. પછી કહ્યું કે આ બંનેને મેં અશ્વત્થ સંસારને મેં વૃક્ષ કહીએ છીએ કારણ કે એનો છેદ થઈ શકે છે. છેદ વૃક્ષનાથ વૃક્ષ, વૃક્ષ ધાતુ છે, એનો અર્થ છે છેદવું, એના પરથી વૃક્ષ શબ્દ આવ્યો છે. એટલે સંસાર વૃક્ષને છેદી શકાય છે. એટલે આ બધું છેદીને કે આપણે છેદી શકીએ આખા સંસારને ટુકડા કરી ફેંકી દઈએ આખા જગતને? ના ભાઈ ના, એવું નહીં. સંસારનું મિથ્યાત્વ સમજી શકીએ, બસ આટલું. મિથ્યાત્વ સમજવું એટલે નહીં બરાબર થઈ ગયું. સર્પને રજ્જુની પર તમે સર્પ જે છે એને મિથ્યા સમજો એટલે સર્પ નહીં બરાબર થઈ ગયું. અનુભવ થતો રહે તે તો થાય, હવે એમાં શું વાંધો છે? જ થતો અનુભવ થાય તો આનંદ જ છે. સત્ય હોય તો તકલીફ છે. સર્પનો અનુભવ થાય, રજ્જુ સર્પ જેવું દેખાતો હોય તો આનંદ આવે જ છે. પણ સર્પ જ છે, સાચો સાપ છે તો પછી આનંદ નથી, તો ભય છે. એવી રીતે વાસ્તવની અંદર બધું દેખાય છે, સંભળાય છે, આ જગત બધું રોજે રોજ અનુભવ થાય છે. હા, પણ વાસ્તવની અંદર એનું અસ્તિત્વ વગેરે એનું ભાસવાપણું તો બ્રહ્મ પરમાત્મા કે આત્માને કારણે છે. માટે એ દૃષ્ટિએ એવું જાણનારા માટે વૃક્ષ છે દઈ ગયું, સંસાર વૃક્ષ. એટલે આમ અનાદિ છે, પરંતુ એને આ રીતે એનો બાદ થઈ શકે છે. એટલે એ દૃષ્ટિએ મિથ્યા. અનાદિ હોય ને અંત ના હોય, પણ તમે તો હમણાં બોલ્યા કે અનાદિ છે ને એનો એ તો અનંત પણ છે, એવું તમે પહેલાં તો બોલ્યા. નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા, એવું બોલ્યા. ને કહો છો અનાદિ છે પણ એનો અંત લાવાય. હા, એટલે વાસ્તવમાં આ પ્રવાહ જે છે જગત પ્રવાહ ચાલતો રહેશે. અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી પાછું વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, પ્રલયમાંથી સૃષ્ટિ, સૃષ્ટિ પછી આગળ પ્રલય, પછી પાછું સૃષ્ટિ. એ રીતે એ ચાલુ કહો. એ રીતે પ્રવાહ નિત્યત્વની દૃષ્ટિ મેં તમને આદિ અંત વગરનું કહ્યું. પણ જે વ્યક્તિએ જાણી લીધું કે આ સત્ય નથી, બાદ થઈ ગયો, એ જાણે એના માટે હવે આ જગત વગેરે જે છે, શરીર મન બુદ્ધિ બધું આવી ગયું એની અંદર. તે વસ્તુને જાણીને, આત્માને જાણ્યો કે એ જ એનું અસ્તિત્વ ટકાવનારને આ ભાસી રહ્યું છે જગત, એ આત્માને કારણે છે. એ વ્યક્તિ માટે તો હવે જગતનો અંત આવી ગયો ને, મિથ્યાત્વ. એટલે બસ, એટલે જન્મનો અંત આવી ગયો. એનો તો પતિ કોઈ પ્રારબ્ધ છે ત્યાં સુધી છે. આ દેહ તો પ્રારબ્ધથી શરૂ થયેલો છે. તે તો હવે જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું થયું નહીં થાય ત્યાં સુધી રહેશે. પછી પૂરું સંપૂર્ણપણે જતું વિધેય મુક્ત થઈ ગયો એને. એના માટે વળી કઈ જગત છે? અંત આવી ગયો. ચાલો પછી આગળ આ વૃક્ષના પર્ણ વિશે પણ વાત કરવાની બાકી હતી, એટલે એ પણ કદાચ આપણે કરી પણ હશે. છંદાંસી યસ્ય પર્ણાની વગેરે કહ્યું ભગવાને. યસ્ય પર્ણાની છંદાંસી, જેના પર્ણ, આ વૃક્ષ સંસાર વૃક્ષના પર્ણ બધા છંદ છે. છંદ એટલે વેદ, વેદ એટલે અહીંયા કર્મ. એટલે આખા વેદમાં રહેલા જે કર્મકાંડમાં રહેલા બધા વિવિધ કર્મો જે છે એ જ પર્ણ છે. પર્ણ દ્વારા જ જેમ વૃક્ષ ટકે, બરાબર ને? એટલે વૃક્ષને પર્ણ ન હોય તો ન ટકી શકે. ના સમજ્યા? બધા ફોલ પાનખરમાં બધું ખરી જાય છે તો ટકે તો છે. એટલે એ તો એક ટકાવવા માટે પાંદડા ખેરવી નાખે છે, એવું છે. ટકાવવા માટે પાંદડા ખેરવે છે, પરંતુ ખરેખર વૃક્ષનો ખોરાક તો પાંદડા જ બનાવે છે, જે છે તડકા. એમાંથી પેલું પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ આપણે ભણતા હતા. અને એને કારણે પછી વૃક્ષનો ખોરાક તૈયાર થાય. પાણી વગેરે તો મૂળમાંથી આવે છે, બીજા ખનિજો વગેરે આવે, અને આ પ્રકાશ સંશ્લેષણ વગેરેથી પ્રક્રિયા થઈને વૃક્ષનો ખોરાક તૈયાર થાય. એટલે એવી રીતે પર્ણ જે છે એ વૃક્ષને જેમ ટકાવે ખોરાક તૈયાર કરીને, એવી રીતે આ કર્મ જે છે, વિવિધ કર્મોનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એ કર્મ જ વાસ્તવમાં સંસાર વૃક્ષને ટકાવે છે. કર્મને કારણે વિવિધ દેહો મળે,
અને કર્મને કારણે તો સંસાર વૃક્ષ છે. જીવોના બધા કર્મો સમષ્ટિકર્મથી જ ટકેલું છે. જીવોના વ્યષ્ટિકર્મથી એને જે તે દેહ મળે, જીવોના સમષ્ટિકર્મમાંથી સૃષ્ટિ આવે. એટલે એ રીતે વૃક્ષ આખું ટકેલું છે કર્મથી. જેમ પેલું અશ્વત્થ વૃક્ષ ટકેલું છે પર્ણથી, એવી રીતે. એટલા માટે ત્યાર પછી ભજ ગોવિંદમાં કહ્યું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જનનીના જઠરની અંદર ગર્ભાશયમાં આ પાછો શયન દાખલ થયો ને આ વગેરે વગેરે. આ રીતે જન્મ કર્મ એ બધું ટકાવનાર વૃક્ષ છેવટે ટકાવનાર કોણ છે? કર્મ છે. ગમે તે તમે ડાળીઓ બધા લોક અને એમાં પક્ષીઓ ને બધું લોકે આવ્યા બધા છેવટે આ જીવોના સમષ્ટિકર્મમાંથી જ આવ્યું. જીવોના વ્યષ્ટિકર્મમાંથી જે તે પ્રકારનું પક્ષી બન્યું શરીર, અને પછી જે તે લોકમાં બેસીને જે તે કર્મફળનો અનુભવ કરે. બરાબર. પોતાના વ્યષ્ટિકર્મને અનુસાર જ કર્મફળનો અનુભવ કરે. મીઠું મળે, ક્યારેક ખાટું મળે, ખાટું મીઠું મળે, જે મળે એવું છે. એટલે આખું ટકાવનાર વૃક્ષ જે છે એ કર્મરૂપી પાંદડારૂપી કર્મ. અને એટલું એ ખરું કે આ જે છે આ વ્યક્તિ વાસ્તવની અંદર એટલે કર્મ સમજીએ. આવું તમે તદ્દન એને એમ જાણે કહ્યું કે આ બધું જન્મ મરણ ને બધું કર્મને કારણે છે ને, છેલ્લે સંસાર વૃક્ષ કર્મને કારણે છે ને, કર્મને કારણે સંસારનો અનુભવ થયો ને એવું બધું બરાબર છે. સંસાર એટલે પછી અલ્પતા. જન્મ આવે એટલે અલ્પતા જ આવીને. જન્મ એટલે શું? જે દેહ પ્રાપ્ત થયો એમાં તાદાત્મ્ય પતિ, બસ હું આટલો છું. પછી આખી જિંદગી બિચારો મોટો થવા માંડે. એકવાર અને હું કોણ, પછી અહીંયા જે હોય એની મર્યાદા બધી મારી મર્યાદા થઈ ગઈ. એટલે મનની મર્યાદા તો એમાંથી છૂટવા માટે, જ્ઞાનની મર્યાદા, સ્મૃતિની મર્યાદા, ફલાણાની મર્યાદા, ભૂખ તરસની મર્યાદા, બધું પછી મારી. જે વસ્તુ સાથે તાદાત્મ્ય કર્યું, વસ્તુના ગુણ સાથે તાદાત્મ્ય થઈ ગયું. ત્યારે શું પછી એ ગુણો એટલા જ ગુણોવાળો. એટલે શરીરની મર્યાદા હોય લાગે બધી. અને બધાને કાળની મર્યાદા છે, એટલે મને કાળની મર્યાદા લાગે. એવું જન્મ મૃત્યુવાળો માનું ભય ઉત્પન્ન થાય. ફલાણું દીકરું સંસાર શું થાય? એમને તો સંસાર. પણ આમાંથી છૂટી શકાય છે. કર્મનો ઉપયોગ છે, પરંતુ છેવટે છૂટી શકાય છે. કર્મનો ઉપયોગ પાછું તમે બોલ્યા, હવે તો હમણાં કર્મ સંસારનું કારણ કહ્યું. હવે કર્મનો ઉપયોગ તમારો કોઈ ઠેકાણું જ નથી. આપણે એ જ કર્મની પાછળની ભાવના બદલો તો પાછું તમારે આ સંસારમાંથી છૂટવાનું સાધન બની જાઓ. કર્મ પાછળની ભાવના એક પ્રકારની હોય ને તો સંસારનું કારણ. કર્મ પાછળની ભાવના બદલાય તો વાસ્તવમાં સંસારમાંથી મુક્ત થાય. આવું છે. માટે એ દૃષ્ટિએ વેદમાં કર્મનું નિરૂપણ, વેદમાં આટલા બધા કર્મનું નિરૂપણ કર્યું. એટલે વેદને એવું પણ એવું હતું, ભગવાનને પણ એવું હતું, બધા સંસારમાં પટકાય. એવું તમારું કેવું છે? ના, જરાય નથી કેવું ને એવું. કારણ કે નહીં તો વેદમાં તો 10,000 પાનાનો ઋગ્વેદ ગણી લો. આ તો એવું નથી. આ તો કહું છું મોટો 9,999 પાના તો કર્મકાંડના છે, કર્મયોગ, કર્મનિર્વાણ. એટલે આ તો સ્વામીજી એનો અર્થ કે વેદ જ આ સંસારમાં આપણે પટકાઈએ એના માટેના સાધનોનું નિરૂપણ કરે છે. ને એક પણ પેલું છેલ્લું પાનું જે છે ને એ મુક્તિના સાધનનું વર્ણન કરે છે. અને એ મુક્તિના સાધન માટેનું સાધન, મુક્તિનું સાધન તો જ્ઞાન, પણ એ જ્ઞાન માટે પાછી પરિપક્વતા જોઈએ ને, અધિકારિત્વ. પરિપક્વતા એટલે જ અધિકારિત્વ. એના માટે આ આખો કર્મકાંડમાં થઈને પસાર થવાનું. તો પણ એ એટલે વેદના કર્મોને ધર્મ કહેવામાં આવે છે. અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો અધર્મ જિજ્ઞાસા. ભગવાને કહ્યું આ કર્મ જે છે એટલે વેદ તો ઈશ્વરની વાણી. એટલે કહ્યું આ રીતે કર્મ કર, આ રીતે કર. ના, પણ મારે તો આમ જ કરવું છે. વેદ કહે છે ભાઈ જો આ હોમ કરું છું ને એની અંદર તારે આની આહુતિ આપવાની. એના માટે એમાં આટલા જપ કરવાના. દશાંશ હોમ હોય સામાન્ય રીતે, એવું હોય છે દશાંશ હોમ, ખબર છે? એટલે જેટલા જપ કર્યા હોય એના 10મા ભાગથી આહુતિ અપાય એવું હોય. 10 ગણા જપ, આટલા જપ કરવાના. પછી એના
એક 1/10 એનાથી આહુતિઓ આપવાની, હોમ વગેરે કરવાનું. ના, તમે ભલે આપો પણ હું તો આ રીતે જ કહીશ કે મને તો એમ જ ગમે છે. તો પછી ભાઈ પૂરું થઈ ગયું, જવા દો, ટાટા. અર્થાત વેદના રાગદ્વેષ તમારા રાગદ્વેષ બને, ઈશ્વરના રાગદ્વેષ તમારા રાગદ્વેષ, મારા પોતાના નહીં. તો પછી પરિપક્વતા આવે. સામાન્ય રીતે આપણને ઈશ્વરના રાગદ્વેષ એ ઈશ્વરના, મારા હું તો મારા રાગદ્વેષની પૂર્તિ માટે કર્મ કરું, એને સ્વાર્થ કહેવાય. ઈશ્વરના રાગદ્વેષ પૂરા કરવા માટે તમે કર્મ કરો, કર્મ યોગ કહેવાય, ઈશ્વરની શરણાગતિ જ કહેવાય. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ઈશ્વરને જે અનુકૂળ, ઈશ્વરનો રાગ એ મારો રાગ. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ઈશ્વરને જે પ્રતિકૂળ, રામાનુજાચાર્યજી કહ્યું, ઈશ્વરને જે પ્રતિકૂળ મને પ્રતિકૂળ, એને જેના તરફ દ્વેષ ને માટે ધર્મ. ભગવાને કહ્યું આ રીતે કરો, ધર્મની પસંદગી. હું શેના માટે અવતાર લઉં છું તને ખબર છે? એમ પૂછે ભગવાન. તને ખબર છે અવતાર શેના માટે હું લઉં છું? કે મને બધા પૂજે એટલા માટે હું આવું છું, જે તે દેહ ધારણ કરી? ના, ધર્મ સંસ્થાપનાર્થાય. શું ગમે છે ભગવાનને જુઓ. આ સમગ્ર જગત ચક્ર જે છે એમાં ધર્મને બદલે ધર્મનું અતિક્રમણ કરીને અત્યંત અધર્મની વૃદ્ધિ થઈ તો જ હું આવું છું. તો પછી મારો રાગ શેના માટે છે? ધર્મ માટે કે અધર્મ માટે? તારા રાગદ્વેષ પૂરા કરીશ તો મારા રાગદ્વેષનો ભોગ આપીશ, અને મારા રાગદ્વેષ પૂરા કરીશ તો તારા રાગદ્વેષનો ભોગ આપીશ. સિમ્પલ છે બધું. તે પણ એમાં શું, હું તો એના વિરુદ્ધ જો ઈશ્વર વિરુદ્ધ જવામાં ફાયદો નથી ભાઈ. અત્યંત શક્તિશાળી સામે ઊભો હોય અને હું કહું એની જોડે ફાઇટ કરીશ, અત્યંત શક્તિશાળી 20 ફૂટ લાંબો પહોળો, એને આપણે 5 ફૂટના હોઈએ ને ખેંખલી, તો પછી જરા સુલે કરી લે ભાઈ, મજા નથી. કારણ કે એ ફૂફું કરશે ને તોય તું ફૂફું ઉડી જઈશ. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે ભાઈ ધર્મનું અતિક્રમણ કરશો તો પહેલાં જેમ એક વૃક્ષના થડને તમે જાણે તમારું આ ખભો ઘસો તો થડ ક્યાં થોડું ઘસાય છે, આ ઘસાઈ જાય, પહેરી જ ના શકીએ, લોહી લુહાણ થઈ ગયું. આ બધું આવું છે. સમગ્ર જગતનું મૂળ જ ધર્મ છે. એનું ધર્મનો અર્થ પણ એ છે પાછું, જે ધારણ કરે, ટકાવે, જગતને ધારણ કરે અર્થાત જગતને ટકાવનાર, એને ધર્મ કહેવાય. એટલે એની સામે વિરુદ્ધ જવામાં ફાયદો નથી ભાઈ. જગત સાથે સંવાદિતા, ઈશ્વર સાથે સંવાદિતા, જગત ચક્રને ચલાવવા માટે આપણો પણ જાણે ફાળો, બરાબર છે. આ બધું છે. ઇન શોર્ટ કર્મનો ઉપયોગ છે એ કર્મયોગને ધર્મ કહેવાય. આપણી ભાવના બદલાઈ ગઈ. ઈશ્વરના રાગદ્વેષ આપણા રાગદ્વેષ થઈ ગયા. એને જ યોગની ભાવના, શરણાગતિ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના, જે કહો તે સરખું જ છે. એટલે એનો ઉપયોગ છે. ઇવન વેદના કર્મફળ મેળવવા માટે, તારા રાગદ્વેષ પૂરા કરવા માટે પણ જે રીતે હું કહું એ રીતે કર, તારા મનમાં આવે એ રીતે નહીં, અથવા તારી ફેન્સી નહીં, તો પણ ફાયદો. અને પછી ધીરે ધીરે એમાંથી પણ ઉપર ઉઠીએ અને કર્મ જ ઈશ્વરને અર્પણ કરીએ. અને એ પેલું પણ છે કર્મયોગની અંદર, કર્મફળ જે આવે પ્રસાદ તરીકે તમને ખબર છે. યોગ્ય રીતે કર્મ કરીએ પરંતુ ફળ માટે આપણે તૈયાર હોઈએ. ભાઈ આ બંને પ્રકારનું આવી શકે. આપણને અનુકૂળ છે આપણા રાગદ્વેષ પૂરા થાય એવું પણ બની શકે, ન પણ પૂરા થાય. હું તૈયાર છું, આપનારો ઈશ્વર છે, માટે જેવું ફળ આપે એની સાથે હું રાજી છું. મારા વિકાસ માટે છે. એ મને જાણી જોઈને હેરાન કરવા તો આપતો નથી. કૃપાળુ છે, દયાળુ છે, કૃપાસાગર કયો, આમ તેમ કરુણાસાગર છે. તો પછી વાસ્તવની અંદર ઈશ્વર તો સહૃદયી છે, આપણા મા બાપ જેવો છે, વગેરે વગેરે. અને માટે મારા અહિત માટે ન હોય, માટે જે આવ્યું ચાલો એને યોગ્ય દૃષ્ટિથી લેવું વગેરે, એ જ આપણો વિકાસ. એમાં થોડી તકલીફ પડે. એનો વિકાસ છે. કોઈ પણ આપણે વ્યક્તિત્વના કોઈ પણ પાસાનો જ્યારે વિકાસ કરવો હોય ત્યારે તકલીફ પડે છે. ઇવન સ્મૃતિનો વિકાસ કરવો હોય આપણે
તોય પેલું પહેલાં શરૂમાં બધું કેટલું યાદ, એના માટેની ટેકનિકો અપનાવવાની, એને મોડે કરવાનો પ્રયત્ન કરવાનો, ફલાણું કરો, ઢીકણું કરો. જ્ઞાનનો વિકાસ કરવો હોય તો એના જે તે એની અંદર ઊંડા ઉતરો. એટલે જેવું શરૂ કરો એટલે પછી આમ લાગે હા તો બહુ પ્રયત્ન છે. આવું જ છે. શરીરનો વિકાસ કરવો હોય તો જીમમાં જવા એ બધું કેટલું વિકાસમાં છે તો ખરો. દુઃખ શરૂમાં પીડા જેવું જણાય ખરું. એટલે આવું કર્મફળ આવે ને ત્યારે કે આપણા વિકાસ માટે છે ને તો પીડા થાય જરૂર, પરંતુ છેવટે આપણા એ વિકાસ માટે છે. વસ્તુને કઈ રીતે આપણે લઈએ છીએ એના દ્વારા જ આપણો વિકાસ થાય. એનીવે ચાલો, એટલે કર્મનો ઉપયોગ. પછી શું? ન કર્મણા ન પ્રજયાધને ન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ. એટલે અને કર્મ વગેરેથી નહીં મળે અમૃતત્વ, મોક્ષ. છેવટે આ તો તને આંશિક મુક્તિ આપી, તને આમ આનંદ થાય ને કે મુક્તિ મળી હોય તો કેવો પ્રકારનો અનુભવ થાય સ્વામીજી. તો હું તને જો કહું, રાગદ્વેષમાંથી મુક્ત થઈ જાય તારું મન ઘણું રાહતવાળું થઈ ગયું છે. એ અડધી મુક્તિ મળી ગઈ તને. રાગદ્વેષમાંથી મુક્તિ એટલે ઘણી મુક્તિ મળી પૂર્ણપણે. હવે તું જ્ઞાન મેળવી લે. છેલ્લું પાનું વેદનું, ઉપનિષદ વેદાંત કે છેલ્લું પાનું. અધિકારી થયો જ છું. તારું મન ઘણું તૈયાર થઈ ચૂક્યું છે હવે આ રાગદ્વેષમાંથી મુક્ત વગેરે. એટલે એ રીતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. ભગવાને કહ્યું યોગ પર આરૂઢ થઈ ગયો છે, હવે કર્મયોગ પર આરૂઢ થઈ ગયો છે તો એના માટે શમઃ, હવે કર્મમાંથી મુક્તિ. હવે ફેન્સ કૂદી જાય. હવે આ બાજુની ફેન્સ કર્મકાંડ તરફ હતો એમ બોલે કૂદી પેલી તરફ જાય. શમઃ અર્થાત હવે બીજી બધા ફરજો વગેરેમાંથી મુક્ત થઈને. તો આવું પાછું એમાં એ કઈ દિવસે નક્કી કરવાનું કે હવે આ બધું છોડી દઈએ, એવું નક્કી ના હોય. આપોઆપ જ, કારણ કે પેલા રાગદ્વેષ ઘટ્યા એટલે રજોગુણ તમોગુણનો પ્રભાવ ઘટ્યો એટલે સત્વની વૃદ્ધિ થાય. કારણ કે મન તો બનેલું છે, અંતઃકરણ તો પાંચે મહાભૂતોના સાત્વિક અંશમાંથી જ બનેલું છે. એટલે હવે એવું નથી કે તમારે સત્વ આમ જાણે વૃદ્ધિ કરવા. સાત્વિક છે પરંતુ આ તો મલિન સત્વ હોવાને કારણે અને આ બધા રાગદ્વેષને કારણે રજોગુણ તમોગુણનો પ્રભાવ હવે એ ઘણે અંશે આ કર્મયોગને કારણે ગયો. એટલે આપોઆપ જ સાત્વિક થયો. અને માટે એ સાત્વિક જે બન્યું મન, એને કારણે હવે જિજ્ઞાસા આપોઆપ જ થશે તને, મોક્ષની ઈચ્છા, જ્ઞાનની ઈચ્છા વગેરે. અને એ રીતે ગુરુનો પછી સાથ વગેરેને તે આ બધું થશે, ગોઠવાશે. એ તો ઈશ્વરની કૃપા એ જ છે ને. કર્મયોગ તે ઈશ્વરની શરણાગતિ લીધી જ છે તો ઈશ્વર કૃપા કરે જ 101% કરે. તમે તો એમના એજન્ટ લાગો છો, તો છીએ જ, વાંધો નહીં. એટલે આ વસ્તુ તમારા જીવનમાં આ પ્રકારનો સંશય ન હોય. મને પણ શ્રદ્ધા, ભક્તોના જીવન જોઈ લો કેવી શ્રદ્ધામાં માગણ. આપણે તો હાલી જ જઈએ. એમને તો મારી નાખવા સુધીનો ને ઝેર પીવડાવવા સુધીનો ફલાણું ઢીકણું તો હાલ્યા જ નહીં. એ મારો નાથ બેઠો છે. પેલા નરસિંહ મહેતા કે એ કુંવરબાઈનું માવેલું કરશે, ફલાણું કરશે, ઢીકણું જે હોય તે. શામળીઓ મારો એવું છે ને બધું. હા, શામળીઓ કરે. આ તો ભયંકર. આપણે તો એવું ચિંતા નથી કરવાની, કોઈ ઝેરના પ્યાલા આપણને આપી નથી જવાનું. સામાન્ય શ્રદ્ધા કે જીવનમાં જે હું ઈચ્છું છું, ધર્મના માર્ગે છું, ઈશ્વરની પસંદગી કરેલી છે. ધર્મ ઈશ્વરનું સ્વરૂપ છે એને તો રામચંદ્રજી કહ્યું. એટલે ધર્મની પસંદગી કરું છું. રાગદ્વેષ મારા રાગદ્વેષની નહીં, અર્થાત ઈશ્વરની સાથે સંવાદિતતા છે મારા કર્મોની અંદર, એનું શરણું લીધું છે. તો પછી એની કૃપા થવાની જ છે, થાય જ છે. ચાલો, એટલે એ રીતે યોગારૂઢસ્ય તસ્યૈવ, યોગ પર આરૂઢ થઈ ગયો પછી તો શમઃ, આપોઆપ જ શમન થઈ જશે કર્મ વગેરેમાં. હવે આ બીજો તબક્કો જ્ઞાનમાં આવી જવા. એટલા માટે તમે વિચાર કરો. એટલે આ પેલું જે મેં કહ્યું ને કે સંસાર વૃક્ષના પાંદડા જે છે કર્મ, જેમ પેલા પાંદડાથી અશ્વત્થ વૃક્ષના પાંદડાથી પેલું એમનું વૃક્ષનું અન્ન તૈયાર થાય, એવી રીતે સંસાર વૃક્ષના પાંદડા જે છે એ સંસાર વૃક્ષને ટકાવે છે. એ અન્ન સમાન છે. અને
એવું જ હોય છે કે અન્ન તમે ખાઓ ને, બરાબર છે, તો શરીર ટકાવે, પણ તમે કન્ટિન્યુઅસ ખાધા જ કરો તો પછી શરીર નાશ જ કરે. હવે તો આ તો ડૉક્ટરો કહે છે કે ભાઈ તમે જો તમારી આ ઘંટી ચાલુ રાખશો, એક હજુ હમણાં તો નાસ્તો કરીને બેઠા હોય, પાછો અડધો કલાક થયો કે હવે અંદર બેચેની હોય છે, બેચેની એટલે શું થાય, બેસી શકાતું નથી, એટલે ઊભા થઈ જઈને રસોડા તરફ આ ડબ્બા ખાઓ, આ ડબ્બો કાઢે પછી આમ કાઢીને પાછું કંઈક આમ મમા મૂકે, પાછા બહાર આવે, પાછું 15-20 મિનિટ થઈ પાછા, એટલે ઘંટી ચાલુ ચાલુ. હવે તો આ ડૉક્ટરો કહે છે કે ભાઈ આ બંધ કરો, એક વિન્ડો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફલાણું ઠીકણું, આ તમારું વેઇટ ગેઇન થયું છે ને આ તમારું પેન્ક્રિયાસ બિચારું આ બધું ઇન્સ્યુલિન રિલીઝ કરે, ખાધે જ રાખો છો એટલે પેન્ક્રિયાસને સતત કામ કરવું પડે છે, સ્થિતિ બહુ વકરી જશે, બંધ કરો, 2 ટાઈમ જમો, 1 ટાઈમ જમો, ફલાણું જે તે, આખો દિવસ ખા ન કરો. એવું છે. એટલે જે શરીરને ટકાવે એ જ શરીરનો નાશ કરે જો એટલે ત્યાં જે છે ને તૈત્તિરીય ઉપનિષદની અંદર ઉપનિષદે કહ્યું આ તો અદ્યતે અત્તિ ચ ભૂતાની, અન્નની વ્યાખ્યા કરી, અદ્યતે જેને તમે ખાઓ છો, અદ ધાતુનો અર્થ છે ખાવું, અદ્યતે જેને જે ખવાય છે, જે ભોગવાય છે, જેનો અનુભવ કરીએ. મતલબ આમ તો અન્ન જે છે બધું દરેક ઇન્દ્રિયનું અન્ન જુદું જુદું, ઘણી આનો શબ્દ છે, આનું રૂપ છે, એ બધી વસ્તુઓની જરૂર છે ટકાવવા, શરીરને ટકાવવા માટે, બરાબર છે. ચાલો, પણ આપણે આ અન્નની વાત કરો, દાખલા તરીકે એક અન્નની, તે અન્ન અદ્યતે ઇતિ અન્નમ, અત્તિ ઇતિ અન્નમ કહ્યું છે, પછી ઉપનિષદે કહ્યું અત્તિ, જે ખાય છે એ અન્ન, જે ખવાય છે અન્ન નહીં, જે ખાય છે, હે અન્ન ખાય છે, કોને ખાય છે? શરીરને ખાય છે. 40 પહેલાં તમે અન્ન કોને કહેવાય? જે ખવાય છે. 40 પછી એનું એ જ ક્વોન્ટિટી, અને સતત પાછું જો કરી, નાના હતા ત્યારે તો ચાલ્યું, ઘંટી ચાલુ રહેતી હતી, ઘંટીમાં સતત પેલું તમે નાખો દળાતું, એવી રીતે આ ઘંટી ચાવી ને, પરંતુ 40 પછી એ ઘંટી ચાલુ રહી એ રીતે, તો પછી એનો અર્થ કે અન્ન હવે ખાઈ રહ્યું છે તમને. એવી રીતે કર્મ પણ એવું છે. કર્મ જે છે એ આ અન્ન છે ને, પાંદડા કહ્યું આપણે, સંસાર વૃક્ષના પાંદડા જે છે એ આ કર્મ, એટલે સંસાર વૃક્ષના પાંદડા એટલે અન્ન, પાંદડા અન્ન બનાવે છે વૃક્ષમાં. એવી રીતે એટલે અન્નને જે તમે ખાતા રહેશો, કર્મ સતત ચાલુ જ રાખશો, તો પછી જીવનનું જે પ્રયોજન છે સિદ્ધ નહીં થાય, બંધનમાં રહેશો, મૃત્યુ લાગે અમુક હદ સુધી. કર્મની યોગ્ય ભાવના દ્વારા કર્મયોગ કર્યો, આપોઆપ જ બીજો તબક્કો આવશે, કૂદકો મારો, જ્ઞાન વગેરે. એટલે કહ્યું ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં, કે ત્યાગ, કર્મનો ત્યાગ એટલે કે કર્તૃત્વનો ત્યાગ અર્થાત જ્ઞાન વગેરે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ, કર્મની શાંતિ થઈ ગઈ. એટલે કાઉન્ટર પ્રોડક્ટિવ ના કે આપણે પહેલાં પ્રોડક્ટિવ અન્ન ખાઈએ તો શરીર ટકે, એટલે પ્રોડક્ટિવ, એ જ અન્ન એવું જ ચાલુ રાખ્યું ખાવાનું, તો પછી કાઉન્ટર પ્રોડક્ટિવ. એવી રીતે કર્મય જીવનભર બસ ફરજો સ્વામી ક્યાં સુધી અદા કરવાની, અમે તો હવે થાકી ગયા, પણ અમે તમને ક્યાં કંઈક પકડી રાખો, પણ હવે છોકરાઓને ખરાબ લાગે છે, ના કરીએ બેબી સિટિંગ તો હવે છોકરાઓને ખરાબ લાગે છે, એ છોકરાઓને સમજાવો, નથી સમજતા, તો પછી આપણે આપણું ધ્યેયને વળગેલા રહો, આપણું આવું ઉમદા ધ્યેયને વળગેલા રહીશું, એમનામાં ચંચુપાત નહીં કરીએ વગેરે, તો ધીમે ધીમે સમજી જશે કે આ સારું, એ લોકો એકનું કરે છે. શરૂમાં મોડું ચડ્યું હોય તો ચડ્યું હોય, પછી થઈ જાય, તો આપણે એના માટે જ તૈયાર નથી, અને પછી ચાલુ જીવનનો અંત આવી ગયો. કરવા જેવું હતું, ખબર હતી, કર્યું છે, કાઉન્ટર પ્રોડક્ટિવ આવું છે. અને પણ મેં કેમ એમાં તો ચાલુ રાખીએ તો સંસારમાંથી મુક્ત થવાની વાત છે, એ તો આત્મજ્ઞાનથી જ થશે ને.
કર્મ એ તો તમારું પહેલું તબક્કો પ્રોડક્ટિવ એટલા માટે બન્યું કે તમને અધિકારી બનાવ્યા. પછી તો હવે જે જ્ઞાનથી સંસાર નિવૃત્ત થાય માટે પ્રયત્ન કરવો જોઈએ. શમન કર્મ પછી ચાલો તો બધું આટલું તો આ સંસારનું વર્ણન અને વૃક્ષ સાથે સરખાવીને બધું. હવે ઉપાયની વાત કરો ચલો. હા, અને એટલે ભગવાને એ સાધનોનું પણ અહીંયા વર્ણન કર્યું 15મા અધ્યાયમાં. પહેલું તો તમારે જો સંસારમાંથી મુક્ત થવું હોય તો સંસાર પરની પરતંત્રતા ઘટાડવી પડે. મુક્તિની વાત કરો છો પછી પરતંત્રતા ઘટાડવી પડે. સ્વતંત્રતા જોઈએ છે, હા, તો ભાઈ પરતંત્રતા જ્યાં હોય ત્યાંથી ધીરે ધીરે ઓછી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એટલે આપણે તો અત્યારે એમ પરતંત્ર છીએ. સાચું કહું તો કોઈ વિષયો પર પરતંત્ર નથી. વિષય એટલા માટે કહું છું, વિષિનોતી બધ્નાતી ઇતિ વિષયા, એ આપણને બાંધે છે. જડ વસ્તુ તમને કેવી રીતે બાંધે? તમે એનો ઉપયોગ કરનારા છો, ચેતન વ્યક્તિ છો, તમારા થકી તો એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તમારા થકી ભાસે છે. પણ ચાલો એટલું બધું ના ફિલોસોફી કરવી. હા, જડ વસ્તુ ચેતનને બાંધે કે ચેતન જડને પોતાના તાબામાં રાખે? જડ ચેતનને તાબામાં લે કે ચેતન જડને તાબામાં લે? ચેતન જ જડનો ઉપયોગ કરે છે ને. જડને તો બિચારાને કશી ખબર જ સભાનતા જ નથી, તો પછી એ તમને કેવી રીતે બાંધવાનું છે? આવ્યો સ્વામી આવ્યો, લાવો એને બાંધી દઈએ, એવું થોડું છે. આપણે પરતંત્ર છીએ ને, એટલે એમાં આપણે કંઈક જોઈ ગયા છીએ, કશું જોયું છે કે જેને લીધે આપણે પરતંત્ર થયા છીએ. આપણને એમ છે કે આ વસ્તુ આ એ આપે જ. ભાઈ સ્વામીજી શું કરીએ, એ અમારા માટે આનો સોર્સ છે, તો પછી અમે તો રહીએ જ નહીં એને પરતંત્ર. એટલે તમારી સલામતી ને તમારો સુખનો આધાર ને તમારી શાંતિનો આધાર ક્યાંય જગતમાં હોય છે નહીં બિચારા પાસે. પણ હવે તમે એવું માનો, સલામતીની લાગણી છેવટે કોનામાં હોવી જોઈએ? ચેતનમાં હોવી જોઈએ, જળમાં થોડું છે. જળ વસ્તુ ક્યાં સુખ આપે? જળ વસ્તુના જે તે ગુણધર્મ હોય ઠીક છે, બા લાલ પીળું ફલાણું આકાર આ તે બધું જે બીજું. કોઈ સ્વાદનો વિષય હોય તો જે તે સ્વાદ હોય, ચાલો. પણ સુખ નામનો સ્વાદ ક્યાં છે? ખાટો મીઠો સ્વાદ. આપણે એટલે મીઠો સ્વાદ એટલે જ સુખ ને. કોણે કહ્યું? મીઠું નહીં ભાવનારા અહીંયા જ છે. અમારે અહીંયા અત્યારે ઉજવનાર છે. કોઈ મીઠી વસ્તુ, ગળી વસ્તુનું નામ ન લેવાય એમ કે. કશાકમાં દાળ શાકમાં આવી જાય આપણા દક્ષિણના લોકો, એમને આપણી ગુજરાતી દાળ ખવડાવો તો ઊભા જ થઈ જાય એક ચમચી ખાતાની સાથે જ. બધામાં આ લોકો તો હા, એટલે સ્વાદ જે તે વસ્તુનો છે એનો ગુણ છે, પણ સુખ નામનો ગુણ હોય બતાવો ચાલો. અને જો એ હોય તો બધાના અનુભવ થાય, એવું તો કંઈ છે. એટલે આપણે જ કલ્પના કરી કે આમાં છે, પછી એને પરતંત્ર બેઠા. સંસારમાંથી મુક્ત થવું હોય તો પહેલાં સંસારમાંથી પરતંત્રતા ધીરે ધીરે ઓછી કરો. તે કેવી રીતે કરવાની? કે ભાઈ નથી એ શાંતિથી વિચારો, એ ત્યાં નથી, એ બીજે જ્યાં હોય ત્યાં, પણ બહારના જગતમાં નથી. બહારનું જગત એમાં શરીરે આવી ગયું, શરીરમાં સલામતી છે. અરે શરીર પોતે અસલામત છે. જે અસલામત હોય કેવી રીતે સલામતી આપે? આવી રીતે વિચાર કરો એમ કહું છું. જે કાળમાં મર્યાદિત છે, અસલામત છે. આજે છે ને કાલ તો જગ એની. એટલે એ રીતે શરીર હોય, મન હોય, કોઈ ઇનફેક્ટ મનમાં જ સલામતીની લાગણી છે. વળી મન ક્યાંથી સલામતી આપવાનું? ઇન્દ્રિયોમાં કોઈ સલામતી નથી. આજે બિચારી આવી દેખ સારી, કાલે મોતિયો આવ્યો, બરદાડે ઝાંખ અપાઈ, આ અમાય નહીં. એ પોતે જ આ રીતે બધા કાળમાં મર્યાદિત છે, બદલાતા રહે છે. એ કઈ વસ્તુ તમને સલામતી આપે? સલામત આપનાર એક જ વસ્તુ છે જે કદી બદલાયા છે નહીં. એવું ને ઉરે તો એને પરતંત્ર બની જાઓ. હા, આપણી સલામતી માટે જે અત્યંત સલામત છે એને પરતંત્ર થવાય ને, એને પકડી લઈએ તો આપણે સલામત થઈ જઈએ. એટલે આ રીતે વિચાર કરીને સંસાર જગત જે છે એની પરતંત્રતામાંથી, ઇનફેક્ટ જગતને સંસાર ત્યારે જ કહીએ જ્યારે આપણી આ પ્રકારની જગત પ્રત્યેની ખોટી માગણી જે છે એના દ્વારા એ જગત સંસાર બને. સંસાર વિચારો નથી તો ઈશ્વર છે,
પણ આ પ્રકારની બુદ્ધિ ત્યાં છે, મારે જે જોઈએ છે એ ત્યાં છે, પછી ત્યાં છે કરીને શોધ્યા કરીએ, મળે તો નહીં જ, કારણ કે સાચું છે નહીં. હા, સાચું હોય તો આ કંઈક તમને ક્યારેક આપી દે, પણ જે ખાલી દેખાવા જ હોય, ઉપર છલ્લું હોય, એ વસ્તુ તમને કેવી રીતે આ વસ્તુ આપી શકે? પરંતુ ચાલો, એટલે પ્રારબ્ધ શરીર મળે પછી આ રીતે વાસ્તવની અંદર આપણી આ પ્રકારની જન્મ પછી આ પ્રકારની લાગણી હોય છે કે મારે જે જોઈએ છે એ બહાર પડેલું છે. એટલે બધા બિચારા સવાર પડે ને આમ બહાર દોડે છે, એક દિશામાંથી બીજી દિશામાં. એક પેલો ઉત્તરમાંથી દક્ષિણ તરફ જાય છે, એને એમ છે કે દક્ષિણ દિશામાં બધું પડ્યું છે, એટલે એ દક્ષિણ તરફ જાય છે. ત્યારે એ જ સમયે પેલો દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે. પેલા ભાઈ South India, North India, we are going. આ પ્રકાર સ્થિતિ છે. એટલે આવી સ્થિતિ છે ભાઈ. એટલે મુક્ત થવું હોય તો આંશિક પરતંત્રતામાંથી પહેલાં મુક્ત થાવ. આયુક્ષ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. આ જગતનો ભક્ષક જ કાળ છે, અર્થાત જગત અસલામત છે. તો એ જગતમાં આપણે સલામતી, અને સલામતી પણ હવે સુખની વાત તો કરો. જ્યાં સલામતી ત્યાં સુખ, જ્યાં સુખ ત્યાં શાંતિ. આ ત્રણને છૂટા નહીં પાડી શકો. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માદ મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. આ ઇન્ટેલિજન્ટ માણસ થયો, એને ખબર પડી ગઈ કે ક્યાં છે આ વસ્તુ, અને એનું શરણ એને લીધું, પરમેશ્વરનું શરણ લીધું, અને પછી આત્માના રૂપે જાણે વગેરે વગેરે. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે 15મા અધ્યાયમાં કહ્યું. તમેવ ચ આદ્યમ, તમ એવ આદ્યમ પુરુષમ પ્રપદ્ય, અહમ પ્રપદ્ય, હું શરણ જોઉં છું એ પુરુષ પરમાત્માની, જે સોર્સ છે, જે કાળથી પર છે. આત્મા કહો, પરમાત્મા કહો, શરૂમાં પરમાત્મા, કારણ કે હજુ તો જ્ઞાન ક્યાં થયું છે. પરમાત્માને શરણે ગયા, એ રીતે જગતની પરતંત્રતામાંથી થોડા મુક્ત બન્યા, અને પછી એ પરમાત્માની કૃપાથી એની સાથે એક ઐક્યનું જ્ઞાન થયું, મુક્ત થઈ ગયા. કારણ કે પરમાત્માનું સ્વરૂપ ને મારા સ્વરૂપમાં કોઈ ભેદ નથી. પરમાત્મા કાળથી મુક્ત, હું કાળથી મુક્ત. એટલે બહાર શોધતું હતું, એટલે હવે બધું આ છેવટે આ બધી યાત્રા કરીને એને સલામત બની ગયો જ્યારે એણે આત્માને જાણ્યું. એટલે આપણે બહાર આમ શાબ્દિક રીતે પણ નહીં બોલવું આવું, હું તો તમને અધીન છું, હું તો ફલાણાને અધીન છું, મને એ વસ્તુ વગર ના ચાલે, મને પેલા વગર ના ચાલે, આવું બોલવું એ નહીં ભાઈ. તો પછી આ જગતના અમારા બધા રિલેટિવ હોય આટલા બધા નજીકના, તે શું એમને એમ કહેવાનું કે હું તમારા પરતંત્ર નથી, હું તમારા પર હું તમને અધીન નથી, મતલબ કે તમને તમારા પર તમારો આધાર જ નથી લેતો, આવું બધું બોલવાનું? આવું બોલવાની ક્યાં જરૂર છે? તો પછી અમારે બોલવાનું કે તમે અમને તમારો જ આધાર છે એવું એવું નહીં બોલવાનું, અને નથી તમારો આધાર એવું નહીં બોલવાનું, કશું બોલવાનું નહીં. બોલવું જરૂરી છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. જુઓ, ભગવાન બહુ આમ એટલું બધું ઓપનલી બોલ્યા છે કે ના પૂછવા, આપણું ધ્યાન નથી જતું, કે ખેંચે છે ને બધું, બહારનું બધું એવું ખેંચે છે, એટલે પછી આમ ધ્યાન જતું નથી. અનન્યાસ ચિંતયંત, અનન્યપણે મારું જ ચિંતન કરેલું છે. એટલે પરતંત્રતામાંથી મુક્ત બન્યો છે, ઈશ્વરને અધીન થઈ ગયો હતો. યે જનાઃ પર્યુપાસતે અન્યત્ર મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી. તરી જવું છે ને એમાંથી, હા તરવું જ છે ને સંસાર સાગરમાંથી. મચ્ચિત્ત, મારામાં ચિત્ત પરો. કોઈ વિષયમાં ચિત્ત ન પરવીશ, છેવટે લપડાક લાલ લાલ થઈ ગયું છે બધું જીવન. સમજે, મેં તો બહુ જીવનમાં લપડાકો ખાધી, બરાબર છે ભાઈ, ખાધી બરાબર છે, પણ વિકાસ થઈ ગયો હોય તો ચિંતા નથી. લપડાકોને આપણે જાળવીએ,
ઘણા કેટલાક લોકો કરચલીઓ હોય એને બહુ ગૌરવથી લેતા હોય, જેટલી કરચલીઓ એટલી દિવાળીઓ જોઈએ એમ કે. હા, કેટલાક કરચલીઓ છે કે છુપાવે, કેટલાક છુપાવે હે, પેલું કંઈક લગાવે છે ને કશું કંઈક જવાનું હોય કંઈક આમ ફંક્શનમાં તમે છુપાવે, 70ના બદલે 35ના દેખાઈએ વગેરે. કેટલાક કરચલીઓ ધોળા વાળ, ધોળી મૂછો, ધોળી દાઢી છુપાવે ને. આ તો અર્નિંગ છે મારું એમ કે, ધીસ ઇઝ અવર અર્નિંગ. કમાયા જ છે, કેટલાય અનુભવોમાંથી પસાર થઈ ગયો, પરિપક્વતા. ચાલો એનીવે, એટલે મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે. સર્વ દુર્ગાણી મત પ્રસાદાત. તારા બધા દુર્ગ, આ બધા દુર્ગ એટલે આ બધા ઓબ્સ્ટેકલ, તારા જીવનમાં કેટલા ઓબ્સ્ટેકલ છે. આ ત્યાં છે સલામતી, મારે સલામત થવું છે ને અસલામતી મળી નથી ને આ પેલો મારા જીવનમાં અવરોધ છે, પેલો આમ છે, પેલું તેમ છે. મત પ્રસાદાત તરિષ્યસી. મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી તરી જઈશ. માટે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. આ ઇન્ટેલિજન્ટ પર્સન જ્યાં શરણ લેવું જોઈએ, જ્યાં પરતંત્ર થવું જોઈએ ત્યાં થયો. એટલે પહેલો તબક્કો સંસારમાંથી મુક્ત થવા તરફ, પ્રપત્તિ જેને કહીએ, શરણાગતિ કહીએ. લર્ન ટુ ડિપેન્ડ ઓન ગોડ. અમારા એક સ્વામીજી છે હંમેશા કે જન્મ્યા ત્યારે વર્લ્ડ ડિપેન્ડન્સમાંથી વિકાસ થતાં ગોડ ડિપેન્ડન્સ આવી ગયું, અને હજુ વિકાસ થઈ ગયો ગોડ ડિપેન્ડન્સમાંથી. પછી શું થઈ ગયું? આત્મ ડિપેન્ડન્સ થઈ ગયું. આત્મકામ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનુગતા આત્મની એવ આત્મના તુષ્ટ. પ્રજહાતિ યદા કામાન. બહારના વિશ્વની કામના પરતંત્રમાં મુક્ત થયો, છેવટે ઈશ્વરનો શરણે ગયો ને ઈશ્વરના આરાગદ્વેષમાંથી મુક્ત થયો. કર્મયોગમાં ઈશ્વરની શરણાગતિ મેં કહી દીધું. અને પછી છેવટે મત પ્રસાદાત. ભગવાન કહે છે મારા અનુગ્રહથી તરી ગયો, તરી જશે. તરિષ્યસી એ બહુ આ ભવિષ્યકાળ છે, એ તરી જ જવાનો છે. ભગવાન આવું ગેરંટી કાર્ડ આપે છે, પણ આપણી તો ધ્યાન જ નથી જતું. આપણે તો ધ્યાન બહાર છે, આ ધ્યાન બહાર રાખીએ છીએ તો જીવન બેડફાઈ જ જાય છે. જે મેળવવાનું તો નથી જ મળતું. બધાનો અનુભવ જ છે, કોઈ બોલે કોઈ ના બોલે. એટલે ઈશ્વરને પરતંત્ર બનવું. ઈશ્વરને જે ગમે છે, આ યાદ રાખજો, ઈશ્વરને જે ગમે છે એ મને ગમે છે, એ પ્રમાણે કરીશ. ઈશ્વરને જે પ્રતિકૂળ છે એ મને પ્રતિકૂળ છે, એ નહીં કરું. રાગદ્વેષ આપોઆપ જ કપાઈ જશે. એટલે પછી ઈશ્વરને આ રીતે શરણે ગયો. બધું પછી અંદર ગણી લઈએ બધા સાધનો. ઈશ્વરને એક રૂપની અંદર ભજી રહ્યો છે વગેરે બધું ખરું. અને એ રૂપની અંદર જ્યારે એને ભજી રહ્યો ત્યારે એની સાથે વાત પણ કરે. આ શીખવાની કળા છે. લર્ન ટુ ટોક. ક્યાં? બહાર? ના, બહાર બહુ બોલવાની જરૂર નથી ભાઈ. લર્ન ટુ ટોક ટુ હિમ ઓર હર, જે હોય. પરમેશ્વર જોડે વાત કરતા શીખો. તમારી મૂંઝવણ ત્યાં રજૂ કરો, ઉકેલ આવશે જ, ખાતરી આપું છું, આવશે જ. સાંભળતો જ નથી, બેરો છે. ના, બધું સાંભળે છે. તમારે બોલવાની એમ તો જરૂર નથી. તમારા મનની અંદર જે ઉત્પન્ન થયું હજુ તો મનમાં છે વાણી, હજુ બહાર નથી આવી તો પણ બધું સાંભળે છે, અંતર્યામી છે. એનીવે, કહેવાનો આશય છે એની જોડે વાત કરતા શીખો. કેમ? પણ એ અવેલેબલ ના હોય તો? બહારના લોકો અવેલેબલ નથી હોતા. બોલો શું કામ છે? જ્યારે મારે તમારી સાથે સહેજ વાત કરવી છે, એ અત્યારે નહીં. હું અત્યારે મારે છે ને તો ક્યારે સમય? હું તમને જણાવીશ. બહારના લોકો ઉપલબ્ધ નથી. પેલો બિચારો બેઠો જ છે. અને એ તો સદાય બહુ એવા કાન છે એના, એકદમ આપણે કહીએ ને કે શું કંઈક કહીએ છીએ ગુજરાતી, સર્વા કે શું કહે, સર્વા કામ કે જે હોય એવો કામવાળો છે. અંદર જ બેઠો છે. અહીંયાથી બોલવાની જરૂર નથી. જેવું તમારા અંતઃકરણમાં એ વૃત્તિ છે સાંભળી રહ્યો છે. અંતઃકરણની વૃત્તિ જ શબ્દ છે. પરા પ્રત્યેક વાણી વગેરે આપણે બોલીએ છીએ ને, વૈખરી વગેરે. વૈખરી એટલે બહાર આવીએ, પણ પહેલાં તો અંદર. એનીવે, એટલે એની એ
પરમનન્ટલી અવેલેબલ છે એની જોડે વાત કરો ને ભાઈ. હા, પતિદેવ અવેલેબલ ના હોય, પત્ની અવેલેબલ ના હોય, પતિને કંઈક કેવું એવું બને, પતિનું કેવું હોય, પત્ની કે ભાઈ હમણાં હું રસોઈ કરું, પછી તમે જોડે વાત કરી છે, હમણાં તમે બહાર જાઓ, મારે મીઠું વધારે પડી જશે, ફલાણું વધારે પડી, તમે બહાર જાઓ, તમને પેલા સ્વામીના ક્લાસ છે કે નહીં, જાઓ ત્યાં. ચાલો, એટલે પહેલું આ. બીજું દ્વંદ્વમાંથી મુક્ત, દ્વંદ્વૈર વિમુક્તા વગેરે વગેરે ભગવાને કહ્યું 15મા અધ્યાયમાં. લર્ન ટુ એક્સેપ્ટ પેર ઓફ ઓપોઝિટ્સ. એટલે જો ભાઈ જગત જ આ પ્રકારનું હોય, આવું ઉપર છલ્લું હોય, રિલેટિવ હોય, તો પછી આ રિલેટિવની અંદર બંને અવર જવર ચાલ્યા કરવાની છે. તો આ અવર જવર જેની થતી હોય થવા દો. બહુ ખુશ થઈને કોઈનું આગમન થયું માટે બહુ ખુશ થઈ જવું એવું નહીં, અને ગયું તો દુઃખે નહીં, કે આવું જ છે બધું. હા, અવર જવર, જય ને પરાજય. હમણાં ગઈકાલે કોઈક વ્યક્તિએ કશાક ફિલ્મમાં રોલ લીધા હશે, પેલા કે ફિલ્મ હતી, તેમાં પેલા એક્ટર જે છે પછી એમને સારા વ્યૂ મળ્યા, કે 1 મિલિયન વ્યૂ, કે એમના કંઈક 7 એપિસોડમાંથી પહેલા એપિસોડમાં એમને હવે 1 મિલિયન વ્યૂ થઈ ગયા. હા, આનંદ તો થાય છે. 1 મિલિયન એટલે કે 10 લાખ લોકોએ જોયું અને એપ્રિશિએટ કર્યું જ હશે. તો કેટલું બધું આનંદ, જયનો આનંદ. પછી એમણે ઇન્ટરવ્યૂ આપ્યો, અને ઇન્ટરવ્યૂમાં એક વસ્તુ સરસ બોલ્યા કે હું અત્યારે ખુશ થઉં છું, પણ બહુ ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ લાંબી રહેવા જ નથી. વાહ, આ તો દ્વંદ્વમાંથી વિમુક્ત થઈ ગયેલા છે. એટલે આંશિક મુક્તિ છે આ પણ. આંશિક મુક્તિ આ પ્રકારની પણ ખરી. દ્વંદ્વની અસર ઓછી, ઇમ્યુનિટી સારી ડેવલપ થઈ છે અંદર હવે, હે ને. ઇમ્યુનિટી આપણે શું કે પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ જો આપણા પર હોય અંદર, તો રોગોની અસર ઓછી થાય. આ બધું અવર જવરની અસર બહુ થાય તો પ્રતિકારક શક્તિ ઓછી છે. પ્રતિકારક શક્તિ ડેવલપ કરી આ રીતે ધીરે ધીરે ઈશ્વરની મદદથી. ઇમ્યુનિટી, મેન્ટલ ઇમ્યુનિટી પાવર, કે ભાઈ આ તો આવ્યું છે, જવાનું છે. પરાજય આવ્યો છે, વાંધો એ જશે, પાછો જય આવશે, એ જશે, પાછું પરાજય જશે. લાઇટ ને ડાર્કનેસ, પ્રકાશ અને અંધકાર જેવું છે ભાઈ આ બધું. રિચનેસ ને પોવર્ટી, તમે કહો હેલ્થ અને સિકનેસ, જાણો છો. ખુશ થઈને સ્વામી કે ના સ્વામીજી કેમ છો? હા, બધું બહુ સરસ છે. બીજે દિવસે શું થયું સ્વામી તમને? માથું કે આવું છે ભાઈ, શું કરો? હેલ્થ ને સિકનેસ, અવર ને જવર, ચાલ્યા જ ખરે બધું. સપાટી પરનું જ છે, સાચું કશું જ નથી. સાચા તમે જ છો, ખાલી જે સાક્ષી છો તે. માટે ચાલ્યા કરે. પણ કહ્યું નાનતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા જ નથી. ભગવાન કે છે આ જગતની પ્રતિષ્ઠા તો હું છું, આત્મા છે જે ગણતી. આ તો ખાલી એક દેખાવ છે બધો. દેખાવ પછી આવી અવર જવર ચાલ્યા કરે, જન્મ મૃત્યુ ફલાણું ટીકું. સાચું મૃત્યુ હોય તો તું કર ભાઈ શોક, સાચો જન્મ હોય તો તું આ પેડા વેચ કે જે કરવું કર, કૂદકા માર. કશું સાચું નથી. રજ્જુ પર સર્પનો જન્મ ને રજ્જુમાં સર્પનો અંત, મૃત્યુ એના જેવું છે આ બધું. રજ્જુમાં સર્પનો જન્મ અનાદિ છે. કેમ અનાદિ? રજ્જુ હતી ને અમને તો હવે સાપ દેખાયો. હવે સાપ દેખાયો કે પહેલેથી દેખાયો? મને કહેજો. રજ્જુને જોવાને બદલે જ સાપ જોયો. એવું નહીં કે પહેલાં રજ્જુ જોઈ અને ધીરે 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 હવે સાપ દેખાવા માંડી. એવું તો ક્યાં? આવું કશું નથી. હવે રજ્જુ ઢંકાતી, હવે દેખાતી બંધ થઈ ગઈ સ્વામીજી. હવે સાપ દેખાયો એટલે હવે સાપનો જન્મ 2:47 થયો. ક્યાં વાત હે? અનાદિ. અંત આવી જાય જો રજ્જુને જાણો તો. રજ્જુને જેવી જાણીની સાથે સાપ છું કંઈ ગયો નહીં, અંદર જ હતી જ કલ્પના. તો પછી આવું છે આ જગત. નાનતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા. આ જગતની કોઈ પ્રતિષ્ઠા જ નથી. બસ માટે દ્વંદ્વમાંથી મુક્તિ, દ્વંદ્વાત્મક જગતની અસરમાંથી મુક્તિ. એટલે તિતિક્ષામાં આપણે ના આવ્યું સહનમ સર્વ દુઃખાનામ
અપ્રતિકારપૂર્વકમ વગેરે વગેરે વગેરે. એટલે જે આવે પરિસ્થિતિને થોડું થોડું સહન કરતા શીખવું. ના સમજી મારે પ્રાયશ્ચિત કરવું છે, પછી ધીરે ધીરે પ્રાયશ્ચિતમાંથી એ મુક્તિ. આ સહન નથી થતું, બહુ એવું હોય તો કરો, પ્રાયશ્ચિત કરો, ધીરે ધીરે એમાંથી મુક્તિ પછી. એટલે થોડી મનની મક્કમતા ધીરે ધીરે આવે, એટલે એ પણ આંશિક મુક્તિ થઈ જગતની પ્રતંત્રતામાંથી, દ્વંદ્વની અસરમાંથી. અને પછી આગળ જે છે, મારે તો આજે પૂરું કરવું તો પણ ના થયું તો કંઈ નહીં, હવે વાંધો નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.